ઇન્ડિયા ગઠબંધનના નિર્ણય મુજબ જાહેરાત કરવામાં આવી કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે એ જોડે એક સાથે ચૂંટણી લડવાની છે. લોકસભાની વાત કરવામાં આવી રહી છે. 26માંથી 2 બેઠક છે આમ આદમી પાર્ટીના ફાળે આવી છે. બાકીની જે 24 બેઠક છે એ લોકસભા બેઠક કોંગ્રેસના ખાતામાં આવી છે. એક સીટ મામલે એમાંથી અત્યારે સૌથી વધારે ચર્ચા કરવામાં આવી રહી છે અને એ સીટ છે ભરૂચ લોકસભા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલની આ સીટ છે, જે તે સમયે ચૂંટાતા હતા. 1977થી 1984 સુધી અહેમદ પટેલના હાથમાં આ સીટ હતી. પણ 89 પછી સતત ભારતીય જનતા પાર્ટી 4 દાયકાથી આ સીટ જીતતી આવી છે. તો વિસ્તારથી વાત કરીએ ભરૂચ લોકસભાની. એમાં કેટલી વિધાનસભા આવે છે, કયા વિસ્તારમાં આદિવાસી મતોનું પ્રભુત્વ છે, કયા વિસ્તારમાં મુસ્લિમ મતોનું પ્રભુત્વ છે. વિધાનસભાના આંકડા મુજબ ચૈતર વસાવા, કે જેમની વાત કરવામાં આવી રહી છે, આમ આદમી પાર્ટી એમના પ્રોજેક્ટ કરી રહી છે લોકસભામાં, એ આંકડાઓ મુજબ ચૂંટણી જીતી શકશે કે નહીં. મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ આ બંને વિરોધમાં છે, પણ કેમ્પેઇન કરશે ત્યારે શું ચૈતર વસાવાનું કેમ્પેઇન એ કરશે? વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ભરૂચ લોકસભા વિસ્તાર આદિવાસી અને મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે. આ બેઠકનો જે પૂર્વી ખૂણો છે એ આદિવાસી મતોનો છે, જ્યારે પશ્ચિમનો ખૂણો છે એ ગરાસિયા પ્રભુત્વવાળો છે. હવે છેલ્લી 2014ની આપણે ચૂંટણી છે એની મતગણતરી મુજબ જોઈએ તો 14 લાખ જેટલી અહીંયા મતદારોની સંખ્યા છે, જેમાં 7.34 લાખ છે પુરુષ છે અને 6.82 લાખ મહિલાઓ છે. મોટી વાત એ છે કે છેલ્લી 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા આ સીટ પરથી ચૂંટાતા આવે છે અને એમની પહેલા 4 ટર્મ ચંદુભાઈ દેશમુખ જીતતા હતા, જે દર્શનાબેન દેશમુખના પિતા છે, જે પણ ભારતીય જનતા પાર્ટીમાં આવતા હતા. એમના પહેલા આ બેઠક કોંગ્રેસના વિશ્વાસુ મનાતા અહેમદભાઈ પટેલની હતી અને એ ત્યાંથી ચૂંટાતા હતા. અત્યાર સુધીમાં લગભગ 17 લોકસભા ચૂંટણી થઈ છે ભરૂચમાં. એમાં 7 વાર કોંગ્રેસ અને બાકી 10 વાર ભારતીય જનતા પાર્ટીએ અહીંયા પોતાની જીત નોંધાવી છે. તો હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોડે લડવાની છે, તો પહેલા આપણે એ તો સમજવું પડે ને કે આંકડાઓ શું કહી રહ્યા છે. ભરૂચ લોકસભા વિસ્તારમાં 7 બેઠકો આવે છે વિધાનસભાની. કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા અને ખુદ ભરૂચ પોતે. એક અંકલેશ્વર પણ છે. હવે આ તમામ વિધાનસભા બેઠકો છે એમાં ડેડિયાપાડાની વિધાનસભામાં આમ આદમી પાર્ટી અત્યારે છે એ વર્ચસ્વ ધરાવી રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા. જ્યારે બાકીની તમામ બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, એના ધારાસભ્યો છે. કરજણની વાત કરીએ તો એમાં અક્ષર પટેલ છે, જંબુસરમાં દેવકિશોર દાસજી છે, વાગરામાં અરુણસિંહ રાણા છે, ઝઘડિયામાં રીતેશ વસાવા છે, ભરૂચમાં દુષ્યંત પટેલ છે, અંકલેશ્વરમાં ઈશ્વરભાઈ પટેલ છે. આ તમામ બેઠકોની આપણે વાત કરી જે ભરૂચની છે. એમાં ડેડિયાપાડા અને ઝઘડિયા આ બંને વિધાનસભા વિસ્તાર એવી છે જેમાં આદિવાસી મતદારો વધારે છે. 2019ની ભરૂચ લોકસભાની બેઠકની વાત કરીએ આપણે તો ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખ વસાવા છે, એમણે કોંગ્રેસના શેરખાન પઠાણ અને બીટીપીના છોટુભાઈ વસાવા, જે આદિવાસીનો મોટો ચહેરો ગણાતા હતા, એમને હરાવ્યા હતા. ભરૂચ લોકસભામાં 11.5 લાખ જેટલા લોકોએ મતદાન કર્યું હતું, જેમાં 55% મત ટકાવારી સાથે મનસુખ વસાવાને 6,37,000, જ્યારે 26% મત ટકાવારી સાથે કોંગ્રેસના શેરખાન પઠાણને 3,03,000 મત અને 12%ની મત ટકાવારી સાથે બીટીપીના છોટુ વસાવાને 1,44,000 મત મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના જે મનસુખ વસાવા છે એ 3,34,000ની મતની સરસાઈથી આગળથી એ અને 29%ની વધુ મત ટકાવારી સાથે ભરૂચના સાંસદ બન્યા હતા અને એમણે સીટ જીતી હતી. 2014માં મનસુખ વસાવાને 2019 લોકસભા ચૂંટણીથી થોડા ઓછા એટલે કે 5,48,000 મત મળ્યા હતા, ત્યારે એમની મત ટકાવારી માત્ર 51% હતી. તેમના પહેલા 2009માં મનસુખ વસાવાને 3,11,000 મત મળ્યા હતા, જેમાં એમની મત ટકાવારી 41% હતી. ઘટતી જાય છે ધીરે ધીરે. 2009ની વાત કરીએ તો 2009માં જે લોકસભા ચૂંટણી થઈ એમાં કોંગ્રેસના અઝીઝ ટંકારવી અને મનસુખ વસાવા એ બંને વચ્ચે જબરદસ્ત જંગ થઈ હતી અને એમાં માત્ર મતોનું જે અંતર હતું ને 27,000 જ હતું. એના પહેલા 2004ની લોકસભા ચૂંટણીમાં મનસુખ વસાવાને 2,99,000 એટલે કે લગભગ આડેગાડે 3 લાખ જેટલા મત મળ્યા હતા, ત્યારે એમની મત ટકાવારી 44% હતી. વર્ષ 2004ની ચૂંટણીની લોકસભાની આપણે વાત કરીએ ભરૂચની તો મનસુખ વસાવા 72,202 મતથી વિજય થયા હતા. વર્ષ 2009ની વાત કરીએ એના પછી તો ત્યાં 27,232 વોટ એમને મળ્યા હતા.
વર્ષ 2014ની વાત કરીએ લોકસભા ચૂંટણીની ભરૂચની, તો એમાં 1,53,273 મત મળ્યા હતા. 2019માં લોકસભા ચૂંટણીમાં મનસુખ વસાવાને 3,34,214 મત મળ્યા હતા અને એ વિજય થયા હતા. 1984ની વાત કરીએ તો અહેમદ પટેલના રાજ્યસભામાં ગયા બાદ આ બેઠક સતત ભારતીય જનતા પાર્ટીના જ ફાળે આવી છે. એટલે કે ભરૂચ લોકસભા 4 દાયકાથી ભારતીય જનતા પાર્ટીને ચૂંટતું આવ્યું છે. ભરૂચ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા છે ડેડિયાપાડા, એ ચૈતર વસાવા જીત્યા હતા. બાકી બધી ભારતીય જનતા પાર્ટી પાસે છે. ચૈતર વસાવા 40,000 મતની લીડથી 55% મત ટકાવારી અને 1,03,000 મતોથી ધારાસભ્ય બન્યા હતા. ભારતીય જનતા પાર્ટીના હિતેશ વસાવા છે, એમને 40,000 મતથી હરાવ્યા હતા ચૈતર વસાવાએ. બાકી ભરૂચ વિધાનસભા વિસ્તારની વાત કરીએ તો બાકીની જેટલી પણ વિધાનસભા છે એમાં આમ આદમી પાર્ટી 3જા નંબરે હતી. બાકીના વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી 1લા નંબરે, કોંગ્રેસ 2જા નંબરે અને 3જા નંબરે આમ આદમી પાર્ટી હતી. મત ટકાવારીની વાત કરીએ તો ભરૂચમાં આમ આદમી પાર્ટીને 8%, કરજણમાં 4%, જંબુસરમાં 2%, અંકલેશ્વરમાં 3.33%, ઝઘડિયામાં 9.99% અને ડેડિયાપાડામાં 55%ની મત ટકાવારી મળી હતી. વાગરાની આપણે વાત કરીએ તો 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી વધારે તો નોટાને વોટ મળ્યા હતા, જે એક ગંભીર પરિણામો છે અત્યારના જે પ્રોજેક્શન મુજબ એ દેખાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી માટે. કરજણમાં ભારતીય જનતા પાર્ટી 25,500 મતથી જીતી હતી. જંબુસરમાં ભારતીય જનતા પાર્ટી 27,000 મતોથી જીતી હતી. વાગરામાં ભારતીય જનતા પાર્ટી 13,000, ઝઘડિયામાં 23,000, ભરૂચમાં 64,000 અને અંકલેશ્વરમાં 40,000 મતોની લીડથી ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણીઓ જીતી હતી. કરજણ વિધાનસભાની વાત કરીએ તો 2022માં આમ આદમી પાર્ટીને 4.3ની મત ટકાવારી સાથે 6,500 મત મળ્યા હતા. કોંગ્રેસને 37%ની જે મત ટકાવારી છે એમની સાથે 57,000 વોટ મળ્યા હતા. કરજણમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંનેની મત ટકાવારી જો આપણે જોડીએ તો 41% થાય છે. સામેની બાજુ ભારતીય જનતા પાર્ટીને એકલે હાથે 54% મત ટકાવારી મળી હતી. જંબુસર વિધાનસભાની વાત કરીએ તો એમાં કોંગ્રેસને 29% મત ટકાવારી હતી અને આમ આદમી પાર્ટીને 2 હતી. 29 ને 2 એટલે 41 થઈ જાય છે. બંનેની કુલ મત ટકાવારી 41 થાય છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એમને એકલા હાથે 55%ની મત ટકાવારી મળી હતી. વાગરાની વાત કરીએ તો કોંગ્રેસને 43% મત ટકાવારી મળી હતી, જ્યારે આમ આદમી પાર્ટીને 1%ની મત ટકાવારી મળી હતી. 2,000 આસપાસ એમને મત મળ્યા હતા. જ્યારે સામેની બાજુ ભારતીય જનતા પાર્ટીને એકલે હાથે 51%ની મત ટકાવારી મળી હતી અને 83,000 વોટ મળ્યા હતા. ઝઘડિયાની વાત કરીએ તો કોંગ્રેસને 7%ની મત ટકાવારી મળી હતી અને અહીંયા કોંગ્રેસથી વધારે મત આમ આદમી પાર્ટીને મળ્યા હતા અને આમ આદમી પાર્ટીની મત ટકાવારી ત્યારની વાત કરીએ તો 9% હતી. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં કોંગ્રેસને 25% મત ટકાવારી અને 44,000 વોટ મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીને 8%ની મત ટકાવારી હતી અને 14,000 વોટ મળ્યા હતા. બંનેની મત ટકાવારી આપણે ભેગી કરીએ તો 32% થાય છે અને મતો ભેગા કરીએ તો 56,000 થાય છે. જેની સામે ભારતીય જનતા પાર્ટીના એકલા હાથે 64,000ની લીડ તો એમને ખાલી મળી હતી. લીડ મળી એટલે કે વધારાના વોટ એમને મળ્યા હતા. એટલે પ્રભુત્વ ભારતીય જનતા પાર્ટીનું વધારે છે. 2022માં અંકલેશ્વર વિધાનસભા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને 34% મત ટકાવારી હતી અને 55,000 મત એમને મળ્યા હતા. આમ આદમી પાર્ટીને 1.5%ની મત ટકાવારી હતી અને 5,000થી વધુ મત મળ્યા હતા. સામેની બાજુ જો આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને 60% મત ટકાવારી મળી હતી અને 96,000 વોટ મળ્યા હતા. હવે વાત કરીએ આપણે ડેડિયાપાડા વિધાનસભાની કે જ્યાંથી ચૈતર વસાવા છે એ ધારાસભ્ય છે. તો ડેડિયાપાડામાં ચૈતર વસાવાને 55%ની મત ટકાવારી સાથે 1,03,000 વોટ મળ્યા હતા. કોંગ્રેસને 6%ની મત ટકાવારી હતી અને 12,000 જેટલા મત મળ્યા હતા. ટૂંકમાં આ બેઠક એવી છે કે જ્યાં ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીથી 21%ની મત ટકાવારી અને 40,000ના મતોથી આગળ જીત્યા હતા. આપણે જે આંકડાની વાત કરી એના પહેલાં એક વસ્તુ પણ આપણે સમજવી પડશે કે લોકસભા, વિધાનસભા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ બધા જ જ્યારે ચૂંટણીના માહોલ હોય છે ત્યારે મુદ્દાઓ અલગ અલગ હોય છે. બધા લોકો અલગ અલગ મુદ્દાને ધ્યાનમાં રાખી અને વોટ કરતા હોય છે. આપણે એક ઉદાહરણથી સમજીએ દિલ્હીનું મોડલ. હવે દિલ્હીમાં શું થાય છે કે દિલ્હીમાં લોકો રાજ્ય સરકાર તરીકે આમ આદમી પાર્ટીને જુએ છે, જ્યારે કેન્દ્રમાં તો એ ભારતીય જનતા પાર્ટીને જ જુએ છે. હવે આ 9 બેઠકમાં એ થવાનું છે કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે એ બંને જોડે લડવાની છે. પણ અહેમદ પટેલના સંતાનો તો દિલ્હી જઈ અને ફરિયાદ કરવાની અથવા તો રજૂઆત કરવાની વાત કરી રહ્યા છે. હવે આગળ શું થશે એ મામલે તો જોવાનું રહેશે. પણ અમે આખો ચિતાર તમારી સામે મૂક્યો હતો વિધાનસભાના આંકડાઓનો, લોકસભાનો
લોકસભા ભરૂચવાળી શું છે અને કઈ પાર્ટી છે એ જીતતી આવી છે, જેથી સમજી શકો તમે ભરૂચ લોકસભા વિસ્તારને. આવા જ વિડીયો અમે મૂકતા રહીએ છીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નીચે ડિસ્ક્રિપ્શન છે, એમાં એક લિંક છે, એના પર તમે ક્લિક કરશો એટલે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જશો. તો આજે જ જોડાઈ જાઓ. ધન્યવાદ.